ભૂલ કરવાવાળાને માફ કરી શકાય સાહેબ, પણ જાણી જોઈને તકલીફ દેવાવાળાને ક્યારેય નહીં. કતાર લાગી હતી ચલણ બદલવા માટે સાહેબ, પણ કોઈ તૈયાર નથી પોતાનું વલણ બદલવા માટે. જેને બીજાની અંદર રહેલી ભૂલ નથી દેખાતી એને બીજાની અંદર ભૂલો સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. જિંદગી એટલું તો શીખવાડી રહી છે સાહેબ કે સંબંધ બધા સાથે રાખો પણ અપેક્ષા કોઈ પાસે ન રાખતા. તમારી કદર ત્યાં સુધી જ થશે સાહેબ જ્યાં સુધી તમે પોતાના કામમાં આવશો. નમ્ર સ્વભાવ અને સારા સંસ્કાર માણસને દરેક પરિસ્થિતિમાં માન અને વિશ્વાસ અપાવે છે. સંબંધોના રોટલા શેકવા માટે કોઈના દિલ સાથે રમત ન રમવી, કારણ કે સંબંધો સ્વાર્થથી નહીં, પ્રેમ અને વિશ્વાસથી જળવાઈ રહે છે. નવું લક્ષ્ય નક્કી કરવા કે નવા સપના જોવા માટે ક્યારેય ઉંમર નથી નડતી સાહેબ. સમય અને પરિસ્થિતિને સમજીને ચાલનાર વ્યક્તિ ઘણી મુશ્કેલીઓને પોતાની ચતુરાઈથી સરળ બનાવી દે છે. ચતુરાઈ એ બીજાને હરાવવામાં નહીં, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં છે. મદદથી કોઈ મોટું કર્મ નથી સાહેબ, અને માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. જીવનનો સાચો આનંદ ત્યારે જ મળે છે સાહેબ જ્યારે આપણે માનવતા સાથે આગળ વધીએ છીએ. જિંદગીની પરિસ્થિતિ મુજબ જીવતા શીખો સાહેબ. બીજાની વાતે ચડશો તો જે છે એ પણ જતું રહેશે. મનમાં જીતવાની ઈચ્છા હોવી જોઈએ સાહેબ. નસીબ બદલાય કે ન બદલાય, પણ સમય એક દિવસ જરૂર બદલાઈ જશે. બહુ ખાસ હોય છે એ લોકો જે તમારા એક અવાજથી તમારા સુખ દુઃખનો અંદાજ લગાવી લે છે. યોગ્ય શબ્દ અને શબ્દ વચ્ચેનો તફાવત આગ અને આગના વચ્ચેના તફાવત જેવો હોય છે સાહેબ. મહેનત અને ધીરજ એક એવી ચાવી છે જે નસીબના બંધ દરવાજા પણ ખોલી શકે છે. જીવનમાં પડકારો તો આવશે જ, પરંતુ હિંમત રાખનાર વ્યક્તિ ક્યારેય હારતી નથી. સાચી સફળતા એ છે કે તમે તમારી સાથે જોડાયેલ લોકોને ખુશ રાખી શકો. સંપત્તિ નષ્ટ થાય તો તેને ફરી મેળવી શકાય, પણ સમય નષ્ટ થાય તો તેને પાછો મેળવી શકાતો નથી. શું ભૂલ થઈ એ શોધવામાં જીવન ખૂબ આગળ વધે છે સાહેબ, અને કોની ભૂલ થઈ એ શોધનાર ત્યાં જ રહી જાય છે. જે જીતે છે એ ક્યારેક હારી પણ શકે છે, પરંતુ જે બીજાને જીતાડે છે એ ક્યારેય હારતો જ નથી. સારા લોકોમાં એક વાત ખાસ હોય છે, એ બીજા લોકોના ખરાબ સમયમાં પણ સારા હોય છે. સંકટ સમયે હિંમત રાખવી
એ અડધી લડાઈ જીતવા બરાબર છે સાહેબ. હંમેશા યાદ રાખજો સાહેબ, પોતાની આવડતને લઈને જિંદગીમાં ક્યારેય ઘમંડ ન કરવો. ખોટા સામે નમવા કરતાં સાચાની સામે ઊભું રહેવું વધારે સારું સાહેબ. જીવનમાં ક્યારેય હાર ન માનવી, છેલ્લા શ્વાસ સુધી લડી લેવું જોઈએ. અંતે સફળતા જરૂર મળે છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો સાહેબ, બટર લગાડવા વાળાના હાથમાં ચાકુ હોય છે. સાહેબ, જીવન વ્યવહાર હોય કે વાહન વ્યવહાર, આંખો મીચીને દોડે એને અકસ્માત જરૂર નડે છે. જિંદગી હંમેશા હસીને વિતાવજો સાહેબ, કેમ કે તમે નથી જાણતા કે એ કેટલી બાકી છે. એટલું પણ ના બદલાઈ જવું જોઈએ સાહેબ કે સામેવાળા તમારાથી નારાજ થઈ જાય. બે કિનારા નહીં મળે એમ કહીને બધા બેસી રહ્યા, પણ કોઈએ એમ નથી કહેતું કે ચાલ સેતુ બાંધીએ. ખોટાને સાચું કરવું હોય ને સાહેબ, તો સાચાને ખોટું કરવું જ પડે છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. નમસ્કાર.